હજુ ખાવાનું નહીં બનાવ્યું કે શું? મમ્મી યાર ખાવાનું જ બનાવું છું ને, વાર તો લાગે ને, મશીન થોડી છું હું. ક્યારની પણ કલાકથી બનાવસ. વાર તો અમારા વખતે લાગતી હતી, ચૂલો હળગાવો ને બનાવો. તમારે તો આમ ચપટી વગાડો એટલે ગેસ ચાલુ. આટલો કલાક થાય? મમ્મી મારા કચરા પોતાને એવું બધું મેં કરી નાખ્યું છે. હવે કપડાં ધોવા જાઉં છું. તમારા બીજા કોઈ કપડાં હોય તો આપો, લાવો ધોઈ નાખજો. એમાં પાછી સંભળાવે છે કપડાં ધોવા જાઉં છું. કપડાં તો અમારી વખતે ધોતા હતા. તળાવે જઈએ અને ઘસી ઘસીને તો હાથ દુખવાઈ જતા હતા. તમારે તો શું આમ મશીનમાં નાખશો એટલે સ્વિચ પાડીએ એટલે આમ ચપટી વગાડતા કપડાં ધોવાઈ જાય. વાર તો અમારા વખતે લાગતી હતી. પાછી સંભળાવે કપડાં ધોવા જવું આટલું કરે. તીસુ હા આ ઘડિયાળમાં 7:30 થયા. હમણાં તારા પપ્પા ને મીત ને બધા દુકાનેથી આવશે. ખાવાનું કેમ બનાવ્યું નહીં હજુ? બેઠી છે. મમ્મી તમે જ નહોતા કહેતા હવારમાં કે ચપટી વગાડતા ખાવાનું બની જાય, તો આજે એવું કરો ને, તમે જ ચપટી વગાડીને બનાવી દો ને ખાવાનું. મને ચપટી વગાડતા નથી આવડતી, બીજું કાંઈ નહીં. ખાલી કેવું છે ચપટી વગાડીને ખાવાનું બનાવી દો, કેમ બનાવાય ખબર પડે, કોક દીક બનાવે ને તો.